નમસ્કાર મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ કરમેદિયાના બધા સભ્યો તરફથી આપ સૌને જય રામાપીર. મિત્રો, આજે અમે આવી ગયા છીએ સેદરડા ગામે ભૂપતભાઈ હામદભાઈ ઢાપાના ઘરે. આજે ભૂપતભાઈ છે એમને બ્રેન ટ્યુમર છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દીધેલી છે. અને અમને આ સેદરડા નિવાસી રાવતભાઈના ઇન્સ્ટાગ્રામમાંથી વિડીયો મળ્યો અમને સોશિયલ મીડિયાના માધ્યમથી, અને અમે વિડીયો જોયો. આ પરિવારને મદદની ખૂબ આવશ્યકતા હોય એવું જોઈને અમને લાગ્યું, એટલે અમે એક જ દિવસમાં કીટ લઈને અમારી શક્તિ પ્રમાણે મદદ કરવા સુધી પહોંચી ગયા છીએ. એટલે મિત્રો, તમને જણાવું કે આ ભૂપતભાઈ હામદભાઈ ઢાપા છે, એમને એક દીકરો અને એક દીકરી છે. અને બસ પરિવારમાં ખાલી આ 3 જ સભ્યો છે. અને ભૂપતભાઈથી તો હવે કઈ કામકાજ કે બોલી શકવાની હમુથી સ્થિતિમાં જ નથી. તમે વિડીયોમાં જોયા હશે. તો મિત્રો, હાવ આવી પરિસ્થિતિ છે. અને અહીંયા તમે જોઈ શકો કે મકાનના નામે હાવ ખાલી ઝૂંપડી છે. એટલે અમે તો આ જે કીટ છે આ તો હાવ નાની એવી મદદ છે. આ એક ખાલી કીટની જે મદદ છે એ આ પરિવાર માટે પૂરતી નથી જ, પણ અત્યારે તો અમે અમારી શક્તિ પ્રમાણે મદદ કરવા સુધી વિડીયો જોઈને તાત્કાલિક ધોરણે પહોંચી ગયા છીએ. અને મિત્રો, આ પરિવારની પરિસ્થિતિ જોઈને અત્યાર સુધી હાથ નથી જોડ્યા, પણ હું તમને હાથ જોડીને વિનંતી કરું કે આ વિડીયોને બને એટલો શેર કરજો. અને શેર કરવાનું એટલા માટે કહું છું કે જે મદદ કરી શકે એ લોકો તો અમને મદદ કરે જ છે, પણ આ વિડીયો જો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તો કોઈ સદ્ધર વ્યક્તિ અને સજ્જન વ્યક્તિ હોય જે આવા પરિવારને વધારે મદદ કરી શકે, તો આ પરિવારને મદદની ખૂબ આવશ્યકતા છે. મિત્રો, અત્યારે ઘરના નામે ખાલી ઝૂંપડી જ છે. ભાઈથી તો કંઈ કામ થાય એમ જ નથી. અને આ જે બંને બાળકો તમે જોઈ શકો છો, આ બે બેન ભાઈનું ભવિષ્ય જો આ દયાળુ માણસોની મદદ મળે ને તો આ બંને બાળકોનું ભવિષ્ય સુધરી શકે એમ છે. તો મિત્રો, બંને એટલો વધુમાં વધુ આ શેર કરજો આ વિડીયો. મિત્રો, આ કીટના દાતા શ્રી કલ્પેશભાઈ છે, એ અત્યારે એક જીવ સેવા ગ્રુપ સુરત એ ગ્રુપ સાથે સંકળાયેલા છે. અને આ આખા ગ્રુપે મળીને અત્યારે તો આ કીટની વ્યવસ્થા કરી દીધી છે અમને તાત્કાલિક ધોરણે, એટલે અમે લઈને પહોંચી ગયા છીએ. તો કલ્પેશભાઈ અને એમના જીવ સેવા ગ્રુપ સુરતનો ખૂબ ખૂબ આભાર. તમને રામાપીર બાપા જાજુ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આ પરિવારને અત્યારે મદદની તો ખૂબ જ આવશ્યકતા હતી, અને અત્યારે તો અમારાથી બનતી મદદ જ તે પહોંચાડી છે, જે અત્યારે તો આ પરિવાર માટે કાંઈ ન કહેવાય, પણ અત્યારે અમારી શક્તિ પ્રમાણે લઈને આવ્યા છીએ. મિત્રો, જો તમારા લોકોનો બહોળો સાથ સહકાર હશે ને, અને આ ભૂપતભાઈના નામે કે આ બંને બાળકોના મોઢા જોજો તમે, એ બંને બાળકોના નામે જે પણ કાંઈ રકમ આવશે એ આ પરિવારને હજી વધુ મદદની જરૂર છે. એટલે આ બંને બાળકોના નામે જે પણ કાંઈ રકમ દાન દક્ષિણામાં અમારી પાસે આવશે તો અમે અમારાથી બનતી વધુમાં વધુ મદદ આ પરિવારને પહોંચતી કરી શકાય એવા પ્રયત્નો કરશું. તો મિત્રો, બને એટલો સાથ સહકાર આપજો. અને તમને વિડીયોમાં જણાવી દઉં કે કાળુભાઈ ખેરાળાએ આ દવા મોકલાવી છે ભૂપતભાઈ માટે, જે એમના દીકરાને આપું છું. અને આગળ વિડીયોમાં આપણે જે રાવતભાઈનો વિડીયો જે અમે જોયો, તો રાવતભાઈ થોડી વાતચીત કરીશું અને આ પરિવારની સ્થિતિ વિશે વધારે તમને માહિતી અપાવીએ. તો મિત્રો, આ છે રાવતભાઈ, અને આ ભાઈનો વિડીયો અમે ઇન્સ્ટાગ્રામમાં એમની રીલ જોઈ અને અહીંયા મદદ કરવા આવ્યા છીએ. અને અત્યારે તો એ રાવતભાઈ જ પાડોશી છે, એટલે એમને આ પરિવારની પરિસ્થિતિની ખૂબ સારી રીતે જાણ છે. અને અમે તો એમનો વિડીયો જ તે જોઈને આવ્યા હતા. અને આપણે થોડીક રાવતભાઈ પાસેથી પણ માહિતી લઈ અને આ ઘરની પરિસ્થિતિ વિશે થોડુંક વધુ જાણીએ. જય રામાપીર મિત્રો. તો આપણે અત્યારે આગલો વિડીયો બનાવ્યો હતો આપણે કે ઢાપા ભૂપતભાઈ સામતભાઈ. તો એ ભાઈને બ્રેન ટ્યુમર છે બીમારી, આમ જોતા કે એક પ્રકારનો કેન્સર જ કહેવાય. એની કોઈ સારવાર નથી, અને દવાખાના અમદાવાદ બધે બતાવી દીધું, પણ ત્યાંથી રજા આપી દીધી છે. ને અમારા ભાઈ આ મંડળ આવ્યું છે આવડા ભાઈને થોડેક સહાય કરવા, ને અમને ખૂબ ગમ્યું.
અને ભાઈ તમારો ધન્યવાદ. તો આવું નવું કામ કરતા રહો અને ભાઈનું કામ સારું છે અને બે બાળકોને છે ને સારી સંભાળ લીધી. ભણવાનું શરૂ છે? હા, બંને ભણે છે ને? હા. તો મિત્રો બનતી સહાય કરતા રહેજો, જેનાથી આ બંને બાળકોનું ભણતર અને ભવિષ્ય બગડે નહીં અને કંઈ ઓછી ઉંમરે એને મજૂરીએ લાગી જાય અને બંને બાળકોનું ભવિષ્ય હાવ રોળાઈ જાય એવું ન થાય. તમારી આજુબાજુમાં હોય, તમે ઓળખતા હો તો મદદ કરજો, પણ તમે આઘા હો તો તમે પહોંચીને મદદ ન કરી શકો એમ હો તો અમારો સંપર્ક કરજો. તો મિત્રો અમે સ્ક્રીન ઉપર અમારો અને રાવતભાઈનો નંબર પણ આપીએ છીએ, એટલે જો તમે મદદ કરી શકો એવી સ્થિતિમાં હો અને ભગવાને તમને આપ્યું હોય ને, તમારે જો આ સેવાના કાર્યમાં વાપરવું હોય તો તમે અમારો કે રાવતભાઈ બંનેમાંથી ગમે એનો સંપર્ક કરી શકો છો, જેથી આ પરિવાર સુધી મદદ પહોંચતી થાય. અને મિત્રો તમને ખાસ વિનંતી કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી આપણે કહી શકાય તો મહિપતસિંહ છે, ખજૂરભાઈ છે, પોપટભાઈ છે, એવા લોકો જે સમાજ સેવાનું ખૂબ સારા પ્રમાણમાં ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે, એવા લોકો સુધી આ વિડીયો જો પહોંચે અને જો એવા લોકો આ પરિવારને મદદ કરી શકે, આ બંને બાળકોને જો બનતી મદદ કરી શકે તો આ બંને બાળકોનું ભવિષ્ય સુધરે એમ છે. એટલા માટે મિત્રો બને એટલો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો મિત્રો તમારી આજુબાજુ કે કોઈ પણ ગામમાં તમને એવું લાગે કોઈ ગરીબ માણસ છે, કોઈ કામ કરે એવું નથી, તો મારો સંપર્ક કરો અથવા ટીમનો સંપર્ક કરો. તો અમે તો ગમે ત્યાંથી તમને ગમે ત્યારે તમારી સેવા કરવા હાજર રહીશું. અમને મદદ કરી શકો તો QR કોડ મારફતે અમને દાન મોકલી શકો છો. અને જો કદાચ મદદ કરી શકવાની સ્થિતિમાં ન હોવ તોય તે આંગળી સીધાનું પોઈન્ટ તો તમને મળશે જ તે. એટલે મિત્રો હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે આ વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરજો. તમને જો અમારું કામ ગમ્યું હોય તો એક લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પણ મિત્રો આ વિડીયોને શેર કરવાનું ન ભૂલતા, મહેરબાની કરીને.